કે તમે રાઇટર છો, રાઈટ? હું તમારી સાથે સ્ક્રિપ્ટ લખીને પણ શું સ્ક્રિપ્ટ કરીશ. કશેટોની જબરજસ્ત સક્સેસ અત્યારે મળી રહી છે. વોટ ઇઝ કશેટો? એ મેટાફર છે લાઈફ માટે. આપણે આપણી લાઈફની અંદર કેટલા બધા કોશેટો બતાવ્યા છે, લાઈક ડરનો, લાલચ, એન્ડ નંબર્સ ઓફ કોશેટોઝ આર ધેર. જ્યારે મૃત્યુ આવે તો એને કેવી રીતે સ્વીકારી શકાય, કેવી રીતે એક્સેપ્ટ કરી શકાય, તો એની એક જર્ની છે. ઇટ ઇઝ રોલિંગ લાઈક ગુડ. જે જેન્યુઅનલી મને એક્સપેક્ટેશન નહોતી વેન આઈ વોઝ રાઇટિંગ. મને એમ હતું કે આ જે રીતે હું લખી રહ્યો છું, મેટાફિઝિક્સ ને આ અંતે બધું છે, કોણ સમજશે? તો 5 શો મેક્સિમમ. સો ધ બેસ્ટ પાર્ટ ઓફ કોશેટો કે એ પૃથ્વી થિયેટરથી ઓપન થયું. મને અત્યારે બહુ શોકિંગ લાગે. આપણે એવું હંમેશા એવું જનરલી કહેતા હોઈએ છીએ કે ઓડિયન્સ જે છે એ આવું માંગે છે, હ્યુમર માંગે છે, સ્લેપસ્ટિક માંગે છે, XYZ શિટ કોમેડી માંગે છે જનરલી. એવું મને અત્યારે કેલિફોર્નિયાથી એક લેડીનો મેસેજ આવ્યો કે મેં ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને કોશેટો વિશે બહુ વાંચ્યું છે, તો મને હું કેન્સર પીડિત છું અને આઈ વોન્ટ ટુ રીડ યોર સ્ક્રિપ્ટ, મે બી મને હેલ્પ કરે. અમારા શોઝની અંદર કેન્સર પીડિત લોકો આવ્યા છે એન્ડ ઓફકોર્સ એ લોકો ઇમોશનલ થાય એ તો બહુ સ્વાભાવિક વાત છે, પણ ઇમોશનલ થયા પછી જ્યારે કોઈ એવું બોલે ને કે ભાઈ વી વર નોટ એક્સપેક્ટિંગ કે મૃત્યુને આટલું સહજતાથી કોઈ સ્વીકારી શકે,